વેરાવળ નગરપાલિકાના સફાઈ કર્મીઓ હડતાળ પર છે। કર્મચારીઓ સતત 5મા દિવસે હડતાળ પર અડગ છે। પ્રભાસ હિત રક્ષક સમિતિ આજે હડતાળ સ્થળે મુલાકાત લઈને કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપ્યું। વાલ્મીકી સમાજના પ્રમુખ નારાયણ બાપુએ તાત્કાલિક 150 નવા સફાઈ કર્મચારીઓની ભરતી કરવાની માંગ કરી છે। ચીમકી ઉચ્ચારી કે જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો રેલી અને ભૂખ હડતાળ જેવા આંદોલનકારી કાર્યક્રમો હાથ ધરાશે। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ આ માંગણીઓને અયોગ્ય ગણાવીને સ્પષ્ટ કર્યું કે સરકારની મંજૂરી વિના ભરતી શક્ય નથી। એટલે કે 1200 માણસનું કામ કેવલ માત્ર ને માત્ર 350 માણસ પાસે મ્યુનિસિપાલિટી કામ કરાવે છે। અને સાહેબ, અમારા માણસો, અમારી બહેનો દીકરીઓ રડતી હોય છે કે મુકાદમ અમને બળજબરીથી 3-3, 4-4 માણસનો અમારી પાસે કામ કરાવે છે। અને ખાસ કરીને આ નાનામાં નાના માણસનું આ શોષણ થઈ રહ્યું છે। અને સરકારને, અહીંના સ્થાનિક નેતાઓને, વડીલોને પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાંય અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। એના કારણે થઈને અમારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે બેઠવું પડ્યું છે। નગરપાલિકાને 245 સફાઈ કામદારો મળવા પાત્ર થાય, જ્યારે હાલમાં બધા જ ગણીએ કાયમી, રોજમદાર, આઉટસોર્સ તો 334 સફાઈ કામદારો અત્યારે કામ કરે છે।